આદિવાસી નેતા ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેવામાં આદિવાસી લોકો માટે મહેશ વસાવા મેદાને આવ્યા છે અને હવે આદિવાસી વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પણ એન્ટ્રી થઈ છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમના પર આરોપ છે વનકર્મીને માર મારવાનો અને ફાયરિંગનો મામલો। આ કેસની અંદર નર્મદા કોર્ટ દ્વારા ચૈતર વસાવા અને તેમના પત્નીને સજા ફટકારવામાં આવી છે અને ચૈતર વસાવા અને તેમના પત્ની વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તો બીજી બાજુ આદિવાસી નેતાઓ બીજી બાજુ હાલ આ સમગ્ર મામલાને લઈને આદિવાસી વિસ્તારનું રાજકારણ પણ ગરમાયેલું છે। તેવામાં હવે ચૈતર વસાવા પહેલાં જે માંગ ઉઠાવી રહ્યા હતા ભીલિસ્તાનની, તે માંગને લઈને હવે મહેશ વસાવા મેદાને આવ્યા છે અને તેમના સમર્થનમાં આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેઓ ભરૂચના ઝઘડિયામાં પહોંચ્યા હતા અને આજે મહેશ વસાવાના નિવાસ સ્થાને એક મીટિંગ પણ મળી હતી, જેની અંદર આદિવાસી લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ભીલિસ્તાનની જે માંગણી ઉઠી હતી તેને લઈને પહેલાં તો તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। થોડા દિવસ પહેલાં આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં। અને એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ ભીલિસ્તાની મૂવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જે એમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું। એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું, એના અનુસંધાનમાં આવ્યા છે। થી દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું। એટલે વહીવટી વિકેન્દ્રીકરણ, અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય। એવા ઠેકાણે જો આ ભીલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય। એટલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે, બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં। અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ, કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે ભીલિસ્તાનની વાત જે કહી છે એમાં આની હિમાયતી છે। એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ। એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રમાં પણ। તો એના લીધે આખા સમાજની અલગ દુનિયા, તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો કે એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું છે। એનું ડેવલપમેન્ટ તમે જુઓ, તમે છત્તીસગઢ અલગ બન્યું એનું તમે ડેવલપમેન્ટ જુઓ, હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ, તો જો અલગ ભીલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને, ગુજરાતને તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે। એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે, એવું માનીને અલગ ભીલિસ્તાન બને એનો હું હિમાયતી છું। અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન કરાય વગર કે લેકર રહેંગે ક્યાં સમજતે, કોઈ ભાજપ, કોંગ્રેસ, કોઈ પાર્ટી નહીં, અમે અમારું ભીલિસ્તાન એની જે ટેકો આપે એ અમારો। અને એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો। એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોની મળવાનું પણ મારે બન્યું। અમારા અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાવેલી આણંદમાં, તો 1000-2000 જુવાન છોકરા છોકરીઓ, એને ભીલિસ્તાનનું સ્પિરિટ આપણે જોવા મળે, ઘણી મુવમેન્ટ ચાલે છે, એને એક શેપ આપવા માટે, એને પ્રોટેસ્ટ સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું। અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમને આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનોને અહીં બોલાવ્યા છે।
અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે જે એક મજાક છે ગુજરાતમાં, આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો એ શું. માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો, જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે કે જે ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાય રહે, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસ. આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બૂટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી, જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં, આ મોંઘવારીનું મારણ છે. બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે આવી ગરમીમાં બધું પડતું મૂકીને બહુ ટૂંકી નોટિસમાં એનો અર્થ કે બિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે, આપો તો માલિક જ છે સાચા, મૂળ નિવાસી એ છે, આપણે નહીં બધા. જી તો શું આ બિલિસ્તાન બનાવવા માટે સંકલન બેઠક બાદ શંકરસિંહ વાઘેલા છોટુભાઈ વસાવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે? એ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની હોય, પાર્ટીઓ લડવાની, એ સ્ટેજ આવશે તો એ બી કરીશું, ખોટું નથી આમાં. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો તે એ કરાય. પ્રજા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ, પ્રજા કહેશે એમ કરવાનું, ખોટું નથી એમાં કંઈ. અચ્છા, ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર જેના દેખાય એવું હોય છે કે આ દેખાઈ આવે છે, જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈપણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે, સરકારની સામે ટીકા કરાય ને બોલાય, એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો એટલે કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ, આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. આપે સાંભળ્યા શંકરસિંહ વાઘેલા, અને તેમણે કહેવું છે કે ભિલિસ્તાન એક અલગ રાજ્ય હોવું જોઈએ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારો છે તે લોકોનું અલગ પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને અલગ રાજ્યની માંગ અગાઉ જે ચૈતર વસાવા દ્વારા ઉપાડવામાં આવી હતી તે માંગ હવે મહેશ વસાવા દ્વારા ઉપાડવામાં આવી છે. અને તેને જ લઈને શંકરસિંહ વાઘેલા દ્વારા તેમને સમર્થન આપવા માટે આજે તેઓ ઝઘડિયા પહોંચ્યા હતા. તો બીજી બાજુ ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે અને અત્યારે જેઓ સેન્ટ્રલ જેલમાં બંધ છે તેને લઈને પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ ભાજપની ચાલ છે, તે પ્રકારનું તેમણે નિવેદન કર્યું અને તેમની ધરપકડ પાછળ તેમણે ભાજપને જવાબદાર માની હતી. હાલ રાજકારણ નર્મદા અને તેની આસપાસના આદિવાસી વિસ્તારોનું ગરમાયેલું છે. એક બાજુ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર લટકતી તલવાર છે, તો બીજી બાજુ હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં બંધ છે તેવામાં હવે અન્ય આદિવાસી નેતાઓ છે તે મેદાને આવ્યા છે અને આદિવાસી લોકો માટે હવે અવાજ ઉપાડી રહ્યા છે. અને ભિલિસ્તાનની જે માંગણી પહેલાં ચૈતર વસાવા કરી રહ્યા હતા તે માંગણી હવે ફરીથી ઉઠી છે અને તેના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા પણ ઝઘડિયા પહોંચ્યા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.